આ સવાલ કેમ થઈ રહ્યો છે ખબર છે? કારણ કે મમતા દીદીના ધબકારા લાગે છે કે ભાજપે વધારી દીધા છે. ચૂંટણીનું પરિણામ નહીં આવે ત્યાં સુધી તેમને ચેન જ નથી પડવાનું લાગતું. અગાઉ કહ્યું હતું કે હું ખુદ ચોકીદારી કરીશ સ્ટ્રોંગ રૂમની જો જરૂર પડે તો, પણ ઈવીએમ સાથે છેડછાડ નહીં જ થવા દઉં. ઉપરથી એક સીસીટીવી ટીએમસીએ વાયરલ કર્યા કે જ્યાં જોઈને એવું લાગે કે કંઈ ગડબડ થઈ રહી છે. બસ મમતા દીદી તો દોડતા જ થઈ ગયા અને ગુરુવારે રાત્રે ટીએમસી બીજેપી વચ્ચે હંગામો પણ થઈ ગયો. કેવા હતા એ ઘર્ષણના દ્રશ્યો આવો બતાવીએ. મમતા દીદીની ઊંઘ કોણે કરી હરામ? સ્ટ્રોંગ રૂમમાં 4 કલાક રહ્યા. પરિણામ પહેલા ધબકારા તેજ. ઈવીએમમાં ગડબડીની મમતા દીદીને ભારે ચિંતા. પહેલા લાગ્યું હતું કે ચલો હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે તો હવે હંગામો નહીં થાય, પણ ભાઈ આ તો પશ્ચિમ બંગાળ છે. અહીંયા પરિણામ સુધી ભારે હોબાળા થવા નિશ્ચિત છે. થયું એમ કે પશ્ચિમ બંગાળના કોલકાતામાં ટીએમસીએ ગુરુવારે રાત્રે જાણ કર્યા વિના ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખોલવા અને શંકાસ્પદ લોકોની હાજરીના આરોપો લગાવ્યા. ઘણા ટીએમસી નેતાઓ તેમના સમર્થકો સાથે ખુદેરામ અનુશીલન કેન્દ્રની બહાર ધરણા પર બેસી ગયા. તો સામે ભાજપના કાર્યકર્તાઓ સાથે ઘર્ષણ પણ થયું અને મામલો જબરદસ્ત ગરમાયો. હોબાળા વચ્ચે સીએમ મમતા બેનર્જી પણ કોલકાતાના સખાવત મેમોરિયલ સ્કૂલ સ્થિત ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પહોંચ્યા અને લગભગ 4 કલાક અંદર રહ્યા. મોડી રાત્રે લગભગ 12 ને 7 વાગે બહાર નીકળીને મીડિયાને શું કહ્યું સાંભળો. हमारा जो ईवीएम मशीन है इधर में स्टोर रूम है, तो आप लोगों को जानकारी है कि नेताजी इंडोर में सीसीटीवी जो हम पाए गया और सारे बहुत सारे जगह में कि उधर में मैनिपुलेशन हो रहा है और बाहर का आदमी आके वो खुल रहा है, देख रहा है, पोस्टर डायरेक्ट को इधर उधर कर रहा है. वो देखने के बाद मैंने जब सीसीटीवी मैंने जब देखा टीवी में तो मैंने सोचा मैं भी तो देख के आऊँ. तो पहले तो सेंट्रल फोर्सेस मेरे को एंटर ही करने नहीं देते थे. उसका बाद पूछा किसी से, बोला नहीं हम लोग हमको जाने का हक है, बिकॉज वो लोग पहले किसी को अंदर में ही जाने नहीं देते. હવે તમને સવાલ થશે કે આ બધું કેમ થયું? એનું કારણ છે આ સીસીટીવી. ટીએમસીએ એક્સ પર વિડીયો શેર કરતા લખ્યું કે આ ધોળા દિવસે લોકશાહીની હત્યા છે. સીસીટીવી ફૂટેજ પરથી આ સામે આવ્યું છે કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને અધિકૃત પક્ષના પ્રતિનિધિઓની ગેરહાજરીમાં બેલેટ બોક્સ ખોલી રહી છે એવો આરોપ ટીએમસીએ લગાવ્યો. વધુમાં ટીએમસી એમ કહે છે કે આ ખુલ્લો ચૂંટણી કૌભાંડ છે જે ચૂંટણી પંચની જાણકારી અને સંરક્ષણમાં કરવામાં આવી રહ્યું છે. આ સીસીટીવીના કારણે આટલો હોબાળો થયો જે પછી બીજા દિવસે પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીનું શું કહેવું છે સાંભળો. कहाँ टेम्परिंग हुई है? कोई कंप्लेंट आए बताइए कहाँ पे हुई है? खाली एलिगेशन लगाने तो कोई एलिगेशन लगाए. टेम्परिंग कहाँ हुई है? सीएपीएफ है वहाँ पे, पूरा सील्ड है वहाँ पे, 3 लेयर सिक्योरिटी है, कोई जा सकता है और टेम्परिंग कैसे कर लेगा? તો મમતા દીદીના ભાજપમાંથી કટ્ટર હરીફ સુવેન્દુ અધિકારીએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે સાંભળો. इन्होंने 8 बार पार्लियामेंट में 4 बार असेंबली में लड़ा. उन्होंने इस तरीके से अनएथिकल ड्रामाबाजी किया. इसका कोई आधार नहीं है, झूठा बात है, पूरा झूठा बात. ये हो ही नहीं सकता. ટીએમસીનો આક્ષેપ છે કે ભાજપ ચૂંટણી જીતવા માટે ઈવીએમ સાથે ચેડા કરી રહી છે. મમતા દીદી તો કહે છે કે જો ઈવીએમ લૂંટવાના અને મતગણતરીમાં ગેરરીતિ કરવાનો પ્રયાસ થશે તો અમે જીવની બાજી લગાવી દઈશું. જોઈએ હવે પરિણામ આવશે એ પછી શું થશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.